મિત્રો શોભન ક્લાસીસમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। હવે અગાઉના લેક્ચરમાં આપણે પહેલાં તો એક કન્ફર્મ કરી લઈએ કે આપણે શું ભણી રહ્યા છીએ। આપણે ભણી રહ્યા છીએ નામાના મૂળ તત્વો ભાગ 1 ધોરણ 11 બરાબર। એમાં ચેપ્ટર નંબર 1 છે, એમાં પારિભાષિક શબ્દો એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ બરાબર। અત્યાર સુધી આપણે 15 પારિભાષિક શબ્દોની ચર્ચા કરી। એની પહેલાં આપણે હિસાબી પદ્ધતિ વિશે જોયું હતું, પછી પારિભાષિક શબ્દો જોયા। હવે એમાં 15 સુધી આપણે અવાસ્તવિક મિલકતો છેલ્લે જોઈ છે। ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ, આવકોથી આપણે બાકી રાખેલું। હવે આવકો તરફ નજર કરીએ। આવકો નંબર 16 નંબર છે। આવકો જેને ઇંગ્લિશમાં કહેવાય છે રિસિપ્ટ્સ, એટલે કે મળેલી વસ્તુ બરાબર। વસ્તુ કે સેવા કે કંઈ પણ XYZ, એટલે આવક ધંધાની શું છે જોઈએ। ધંધા દ્વારા કરવામાં આવેલ ધંધાના પરિણામ સ્વરૂપે, સાંભળજો, આપણે દરેક લેક્ચરમાં કહું છું, હું ઓલવેઝ કહેતો રહું છું કે આપણે ટેક્સ્ટ વર્ડ ટુ વર્ડ ભણવાની છે, માટે દરેક લાઈન આપણે ટેક્સ્ટ બુકની વાંચીશું। ઓલરાઈટ, ઓકે, ચલો। ભલે ખ્યાલ હોય, આવતો હોય, સમજતા હોય, તેમ છતાં પણ આવી ગયેલી વસ્તુ, ચર્ચાઈ ગયેલી વસ્તુ ફરીથી આવતી હશે તો પણ આપણે એને રિપીટ કરીશું, એટલું મગજ થશે અથવા તો એટલું વધારે સારું આપણને ગેઇન નોલેજ મળશે। એમાં પણ આપણે વર્ડ ટુ વર્ડ તો જઈશું જ। ઓલરાઈટ, ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે તેને આવક કહેવામાં આવે છે। સમજો, ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે ત્યારે તેને આવક કહેવાય છે। એટલે કે તમે માલ કે સામાન કોઈને વેચો અથવા તો સેવા વેચો અને પછી સામે તમે પૈસા મેળવો છો, તો એ શું છે? ધંધા માટે આવક છે। આ આવકોને તે મળવાના સ્વરૂપના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે। એટલે કે કેવી રીતે તમને મળી છે? બેંકથી મળી છે, એટલે કે ચેકથી કોઈ આપે છે, બેંકમાં ડાયરેક્ટ ટ્રાન્સફર આપે છે કે પછી રોકડા આપે છે બરાબર, એ અથવા તો માલના સ્વરૂપે તમને પાછા આપે છે, બીજું કોઈ સામે કોઈ ગુડ્સ તમે મંગાવ્યું હોય, બની શકે એવું। વર્ષ દરમિયાન નિયમિત મળતી આવકો અને વર્ષ દરમિયાન નિયમિત ન મળતી આવકો, બે રીતે વહેંચણી એમને કરી। કઈ? પહેલી કે રેગ્યુલર વર્ષ દરમિયાન મળતી હોય અને બીજી કે જે રેગ્યુલર વર્ષ દરમિયાન ન મળતી હોય બરાબર। આપણે ડીપમાં જોઈશું કે આગળ કઈ કઈ આવકો વર્ષ દરમિયાન રેગ્યુલર મળે અને કઈ ન મળે। ઓકે, આગળ જોઈએ, ધંધાને રોજબરોજની પ્રવૃત્તિઓમાંથી નિયમિત આવક મળે છે। ઇઝી, બહુ આ તો ઇઝી વસ્તુ છે, આમાં કંઈ એક્સપ્લેન કરવાની વાત નથી આ સેન્ટેન્સ માટે। દાખલા તરીકે ધંધા દ્વારા થતા વેચાણની આવક, કમિશનની આવક, ડિવિડન્ડની આવક, આ આવકો નિયમિત ધોરણે મળતી રહે છે બરાબર। કોઈ પાર્ટનરશિપ ફર્મ છે અથવા તો કોઈ વૈયક્તિક પેઢી છે, હવે એને કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તો એને જે આવક થવાની શેર કે ડિબેન્ચરની, એના ઉપર જે ડિવિડન્ડ મળે એની, તો એ રેગ્યુલર ઇન્કમ છે બરાબર, એ આવવાની જ છે। વેલ્યુ એમાં ઓછો વધતો થઈ શકે પણ એની આવક તો આવવાની જ છે, એ ફિક્સ છે। કોઈ ભાડું છે, તમે મકાન કોઈ ભાડે આપ્યું છે, પ્રોપર્ટી ધંધાની કોઈ જગ્યા હોય તમે ભાડે આપી હોય, અથવા કોઈ મકાન ભાડે આપ્યું હોય, કોઈ મોટા મશીનરી તમે રાખતા હોય, અને મશીનરી કોઈ બીજી કંપનીને તમે આપ્યું હોય ચલાવવા માટે, ભાડે આપ્યું હોય, તો એમાંથી જે આવક થાય છે એ પણ ધંધાની આવક છે બરાબર। એટલે આવક છે પણ એ રેગ્યુલર આવક કહી શકાય નહીં। જ્યારે ડિવિડન્ડ છે, કમિશનની આવક છે, આ બધી રેગ્યુલર આવક છે, વેચાણની આવક છે, આ બધી રેગ્યુલર આવક છે। આ આવક નિયમિત ધોરણે મળતી રહે છે। અમુક આવકો નિયમિત સ્વરૂપ ધરાવતી નથી, એટલે કે ધંધાની જૂની મિલકતનું વેચાણ, રાઈટ। હવે તમે પ્રોપર્ટી કોઈ વેચો છો અને જે પૈસા આવે છે, દર વખતે તમે પ્રોપર્ટી વેચવી જ કરવાના નથી, એટલે રેગ્યુલર ઇન્કમ ધંધાની નથી, એ ઇરેગ્યુલર ઇન્કમમાં કહેવાય। શેર મૂડી મેળવવી, ધંધાનું એક્સપાન્શન કરવું હોય કંપની, એટલે વધારાના શેર બહાર પાડે, ત્યારે શેર જ્યારે મૂડી આવે છે ત્યારે જ પૈસા આવે, કે દર વખતે શેર મૂડી બહાર પાડીને કે પૈસા એક ભેગા કરી શકે નહીં। ડિવેન્ચર બહાર પાડવા વગેરે, સેમ વે મૂડી જેમ શેર બહાર પાડે એ રીતે ડિબેન્ચર પણ સમયાંતરે બહાર પાડવાના હોય બરાબર, દર વર્ષે ના હોય। જ્યારે ધંધામાં એક્સપાન્શનની જરૂર હોય, પૈસાની જરૂર હોય ત્યારે પાડવાના હોય। આવી બધી આવકો નિયમિત સ્વરૂપની હોતી નથી। ઓકે, આ આવકોને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે। એક છે નિયમિત આવકો, બીજી કે જે મહેસૂલી આવકો ગણાય, અને જે આવકો નિયમિત સ્વરૂપમાં નથી તેને મૂડી આવકો કહેવાય બરાબર। હવે આ અહીંયા ડિફરન્સ સમજવા જેવો છે કે ભાઈ મહેસૂલી આવક કોને કહેવાય અને મૂડી આવક કોને કહેવાય। જે આવકો નિયમિત આવકો છે કે જે રેગ્યુલરલી ધંધાને મળી રહેવાની છે એને મહેસૂલી આવક કહેવાય। જે આવક ધંધાને મહેસૂલી રેગ્યુલર નથી મળવાની,
સમયાંતરે મળવાની છે ને ક્યારેક ક્યારેક જ મળવાની હોય તો એ વસ્તુ એ બધી જે આવક છે એને મૂડી આવક કહેવાય. આ ડિફરન્સ સમજવું, આ સમજવામાં બહુ તકલીફ પડે છે ને પછી જ્યારે દાખલાની અંદર મહેસૂલી આવક અને મૂડી આવક વચ્ચેનો તફાવત અથવા તો કંઈ પણ એવું પૂછવામાં આવે થિયરિકલ ત્યારે નથી આવડતું. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. નિયમિત આવક હોય તો એ મહેસૂલીમાં ગણવાની અને અનિયમિત હોય એટલે કોઈક ઇન્સિડન્સ બન્યો હોય, કોઈ પ્રોપર્ટી વેચી હોય, કંઈ પણ થયું હોય અને આવક જે થઈ હોય તો એને મૂડી આવક કહેવાય. આગળ જોઈએ. આવકોના બે પ્રકાર, મૂડી આવક, મહેસૂલી આવક. 17 નંબર, મૂડી આવક એટલે શું? કેપિટલ રિસિપ્ટ્સ. આ પ્રકારની આવક નિયમિત રીતે મળતી નથી. હમણાં જોયું આપણે કે ફર્નિચર વેચ્યું અથવા તો કોઈ ધંધાની બિલ્ડિંગ હતી જૂનું મકાન હતું ને વેચી માર્યું તો એ મૂડી આવક છે. એ કે દર વખતે મકાન તમે વેચ કરવાના નથી, દર વખતે ફર્નિચર વેચ કરવાના નથી, એટલે રેગ્યુલર આવક નથી. રાઈટ, એટલા માટે એને મૂડી આવક કહી છે. આ પ્રકારની આવક મિલકતના વેચાણમાંથી પ્રાપ્ત થાય છે. ડિબેન્ચર બહાર પાડીને પ્રાપ્ત કરવામાં આવે છે. મિલકતનું વેચાણ વારંવાર થતું નથી. ડિબેન્ચર વારંવાર બહાર પાડવામાં આવતા નથી. આ પ્રકારની આવકો વારંવાર ઊભી થતી નથી એટલે અને મળતી નથી એટલે આ પ્રકારની આવકોને મૂડી આવકો કહેવાય. એવી જ રીતે જોઈએ હવે મહેસૂલી આવક. રેવન્યુ રિસિપ્ટ્સ. આ પ્રકારની આવકોનો પ્રવાહ વર્ષ દરમિયાન રહેતો હોય છે. આવકોને જે તે વર્ષમાં કમાયેલા નફા અથવા તો થયેલા નુકસાન અંગેની જાણકારી મળે છે. આ આવકથી શું ખબર પડે? જે મેઇન ઇન્કમનો સોર્સ છે ને એ મહેસૂલી આવક જ છે. મૂડી આવક તો રેર કેસમાં જ મળે ધંધાને અને દર વર્ષે ના મળે, પણ મહેસૂલી આવકના બેઝ ઉપર જ ધંધાનું પ્રોફિટેબિલિટી તમે કેલ્ક્યુલેટ કરી શકો કે નફો ધંધો કેટલો કરે છે અને કેટલો નુકસાન કરે છે, કારણ કે એ જ રેગ્યુલર આવક છે. બરાબર, આગળ જોઈએ. આ પ્રકારની આવકમાં વેચાણની આવક, કમિશનની આવક, વટાવની આવક, ભાડાની આવક વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રકારની આવક વારંવાર ઊભી થાય છે. મહેસૂલી આવકને મહેસૂલી ઉપજ પણ કહેવામાં આવે છે. સમજો, મહેસૂલી આવકને મહેસૂલી ઉપજ પણ કહેવામાં આવે છે. એ રેગ્યુલર ઇન્કમ છે ધંધાની. 19 નંબર જોઈએ આગળ, ચૂકવણીઓ, પેમેન્ટ્સ. ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે ત્યારે જે જાવક થાય એ જાવક તરીકે જે થાય એને શું કહેવાય? ખર્ચા સ્વરૂપે જે આપણે આપીએ કોઈને તો એ જાવક તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી જોઈએ, ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારોના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે ત્યારે તેને જાવક તરીકે ઓળખવામાં આવે છે. પેલું આવતા હતા પૈસા, માલ વેચ્યો હોય ને તમને પૈસા આવતા તો એ આવક કહેવાતી હતી. અહીંયા એવો કોઈ ટ્રાન્ઝેક્શન કરો છો જેના લીધે તમારે પૈસા આપવા પડે છે, અથવા તો તમે કાચા માલની ખરીદી કરો છો તો તમારે સામે પૈસા ચૂકવવા પડે. પૈસા ચૂકવો તો એ ધંધામાંથી શું થઈ? માલ આ જાવક થઈ. બરાબર, પૈસાની જાવક થઈ. આ ખર્ચાઓને તે ચૂકવવાના સ્વરૂપના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. ઉપર જોયું હતું એ પ્રમાણે વર્ષ દરમિયાન ચૂકવાતી નિયમિત જાવકો અને વર્ષ દરમિયાન નિયમિત ન ચૂકવાતી જાવકો. પહેલામાં જ રેગ્યુલર ઇન્કમ હતી અને ઇરેગ્યુલર ઇન્કમ હતી. અહીંયા આગળ રેગ્યુલર એક્સપેન્સીસ અને ઇરેગ્યુલર એક્સપેન્સીસ બંને વસ્તુ ટર્મિનોલોજી સેમ છે, પણ ડિફરન્સ શું છે? ઇનકમિંગ અને આઉટગોઈંગ, આ બંનેનો ડિફરન્સ છે. આવક અને જાવક. પેલી આવક છે અને આ જાવક છે. પણ જે મહેસૂલી આવક એટલે શું? કે જે રેગ્યુલર ધંધાને મળતી હોય. મહેસૂલી ખર્ચ એટલે શું? જે રેગ્યુલર ધંધામાંથી થતો હોય. મહેસૂલી મૂડી આવક એટલે શું? જે રેર કેસમાં ક્યારેક જ મળતી હોય ધંધામાં. બરાબર, એ ધંધાની આવકને મૂડી આવક કહેવાય. મૂડી ખર્ચ એટલે શું? કે જે વારંવાર ના કરવો પડતો હોય. બરાબર, ધારો કે જાહેરાત આપવાનો ખર્ચ તો મોટા પાયે થયો હોય તો 10 વર્ષ સુધી જાહેરાતનો બેનિફિટ મળવાનો હોય. તમે પાટિયા લગાવ્યા મોટા મોટા બેનર 5 વર્ષ માટે, કોઈ દુકાન ઉપર કે કોઈ પણ જગ્યાએ હોર્ડિંગ્સ લગાવ્યા તો 5 વર્ષ સુધી એનો લાભ મળવાનો છે. તો એને શું કહેવાય? મૂડી ખર્ચ કહેવાય. બરાબર, એ કે દર વર્ષે નથી કરવાના તમે, પણ એ બેનિફિટ મળવાનો જ તમને. આગળ જોઈએ હવે. વર્ષ દરમિયાન ચૂકવાતી નિયમિત જાવકો અને વર્ષ દરમિયાન નિયમિત ન ચૂકવાતી જાવકો. દાખલા તરીકે ધંધો ભાડાના મકાનમાં કરવામાં આવે છે અને દર મહિને નિયમિત ભાડું ચૂકવવામાં આવે છે. બરાબર, આ જાવક નિયમિત થઈ. દર મહિને તમારે ભાડાના પૈસા ચૂકવવાના છે. એટલે વર્ષ દરમિયાન 12 હપ્તા જો હપ્તે ચૂકવતા હોય મહિને તો 12 વખત ચૂકવવાના થાય. એટલે રેગ્યુલર તમારો એક્સપેન્સીસ છે, એટલા માટે રેગ્યુલર જાવક થઈ ગયા. આખા વર્ષ દરમિયાન ચૂકવવામાં આવે છે. ધારો કે ધંધામાં યંત્ર ખરીદવામાં આવે તો આ ખર્ચ નિયમિત પ્રકારનો થતો નથી.
આ ખર્ચને પણ જાવકની માફક બે ભાગમાં વહેંચી દેવાય. કઈ રીતે? મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા. બરાબર. મૂડી ખર્ચ એટલે કયા? આપણે પેલામાં જો મૂડી આવક અને મહેસૂલી આવક, તો એ રીતે અહીંયા મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. મૂડી ખર્ચા એટલે શું? નંબર 20 જોઈએ, કેપિટલ એક્સપેન્ડિચર. આ પ્રકારના ખર્ચા નિયમિત રીતે કરતા નથી. સામાન્ય રીતે મિલકતની ખરીદી વખતે મૂડી ખર્ચ થતા હોય છે. દાખલા તરીકે યંત્રની ખરીદી. હમણાં આપણે જોયું, મિલકત વારંવાર ખરીદવામાં આવતી નથી, તેથી તે મૂડી ખર્ચ છે. ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે તે પણ મૂડી ખર્ચ છે. આ યાદ રાખજો. ડિબેન્ચરના નાણાં પરત કરીએ આપણે તો એ પણ મૂડી ખર્ચ કહેવાય. બીજી વસ્તુ તો ખબર પડશે તમને કે મિલકત માટે ખર્ચ કર્યો, ફર્નિચર અથવા તો ફર્નિચર સિવાય બીજી કોઈ પણ પ્રોપર્ટી એ તમે ખરીદો છો, તો મિલકત ધંધાની ખરીદો છો, તો એ મૂડી ખર્ચ થયો. કારણ કે દર વખતે તમે ફર્નિચર ખરીદ કરતા નથી, જેમ પેલામાં ફર્નિચર વેચ નતા કરતા ને એવી રીતે. પણ આ યાદ રાખજો, ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે તો એ શું છે? મૂડી ખર્ચ કહેવાય. આગળ જોઈએ મહેસૂલી ખર્ચા. આ પ્રકારના ખર્ચાનો પ્રવાહ સતત રહેવા પામે છે. આ ખર્ચના આધારે નફા નુકસાનની ગણતરી થાય છે. આ પ્રકારના ખર્ચામાં પગાર, મજૂરી, ટેલિફોન ખર્ચ, જાહેરાત ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. બરાબર. સેમ કોન્ટ્રાવર્સી અહીંયા. મૂડી આવક હતી તો એ મૂડી ખર્ચા હતા તો એ શું હતું? એ રેગ્યુલર એક્સપેન્સીસ નથી, ક્યારેક ક્યારેક કરવાના થતા. જ્યારે મહેસૂલી ખર્ચામાં કેવું છે કે ફ્રિકવન્ટ થાય છે. કઈ વસ્તુનો આવ્યો? પગાર દર મહિને ચૂકવવાનો હોય, મજૂરી તો જે થતી હોય આપવી જ પડે. બરાબર. ટેલિફોન ખર્ચ દર મહિને આવી જ જાય બિલ. જાહેરાત ખર્ચ જે થવાનો હોય થાય, તો એ મહેસૂલી ખર્ચા આવે. ઓલરાઈટ. હવે આગળ જોજો, મહેસૂલી ખર્ચામાં પ્રકાર છે પાછો પ્રસારિત મહેસૂલી ખર્ચા. આ પ્રકારના ખર્ચાઓ ઇંગ્લિશમાં શું કહેવાય? ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. આ પ્રકારના ખર્ચાઓને અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે. આ અંગે મુદ્દા નંબર 15માં ચર્ચા કરવામાં આવેલ છે. એ આપણે જોઈ લીધું ઉપર 15 નંબરનો મુદ્દો એટલે આ જ. છેલ્લે હમણાં લાસ્ટ વિડીયોમાં આપણે છેલ્લે જોયું હતું, આવકો ઉપર આપણે સ્ટોપ રાખ્યું હતું અને છેલ્લે અવાસ્તવિક મિલકતો આપણે ભણ્યા હતા. બરાબર. આપણે કીધું શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ વગેરે અવાસ્તવિક મિલકતો ગણાય. અવાસ્તવિક મિલકતો એટલે જે તમે ખર્ચ કર્યો છે એ ખર્ચ તમને એનો બેનિફિટ લાંબા સમયગાળા સુધીમાં મળવાનો હોય. જેમ કે આપણે કીધું હતું અદ્રશ્ય પ્રોપર્ટીમાં પેટન્ટ, કોપીરાઇટ વગેરે બધી વસ્તુ છે, પાઘડી છે, તો આ બધી વસ્તુ શું છે? અવાસ્તવિક મિલકતો છે, એ દેખાતી નથી. બરાબર. એને બીજું શું કહેવાય છે? આ જ વસ્તુ અવાસ્તવિક મિલકતોને પ્રસારિત મહેસૂલી ખર્ચા અથવા તો મુલતવી રાખેલા મહેસૂલી ખર્ચા એવા નામથી પણ ઓળખવામાં આવે છે. એટલે ગમે તે શબ્દ હોય તો સમજી લેવાનું કે આને આ કહેવાય. અવાસ્તવિક મિલકતોને શું કહેવાય? પ્રસારિત મહેસૂલી ખર્ચા પણ ગણી શકાય અને મુલતવી રાખેલ મહેસૂલી ખર્ચા તરીકે પણ ઓળખી શકાય. બરાબર. આવી જઈએ આપણે પાછા ટોપિક ઉપર. નંબર 22, પ્રસારિત મહેસૂલી ખર્ચા, ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. ઓકે. હવે 23 નંબર જોઈએ, ખર્ચ એક્સપેન્સીસ. જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તેને ખર્ચ કહેવાય. હિસાબી વર્ષ 12 મહિનાનું હોય છે. આ ખર્ચને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. દાખલા તરીકે પગાર ખર્ચ, મજૂરી ખર્ચ, દલાલી ખર્ચ, કમિશન ખર્ચ, વટાવ ખર્ચ, ઘસારો વગેરે. હવે અહીંયા એક નવો શબ્દ છે તમારા માટે, ઘસારો. એ કહું છું તમને, ચર્ચા કરીએ આપણે એની. જે ખર્ચ વર્ષ નાણાકીય વર્ષ ભારતમાં આપણે 1 એપ્રિલથી લઈને 31 માર્ચ સુધી હોય છે. તો આ ફાઇનાન્શિયલ યરના 12 મહિના જે છે એ 12 મહિનાની અંદર જે ખર્ચનો લાભ મળવાનો હોય, તો એવા જે તે ખર્ચા થયા હોય તો એ શું કહેવાય? મહેસૂલી ખર્ચ કહેવાય. બરાબર. સમયનો ગાળો આપ્યો છે 12 મહિના, એક વર્ષ, એપ્રિલથી લઈને માર્ચ. અહીંયા ઉલ્લેખ નથી કર્યો, પણ ઇન્ડિયામાં આપણે એપ્રિલથી માર્ચ ચાલે છે, 1 એપ્રિલથી 31 માર્ચ. ઓકે. એ દરમિયાન જે ખર્ચ થયા હોય એને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. ઉપજ જોઈએ, રેવન્યુ. માલ કે સેવાનું ગ્રાહકને અનુક્રમે વેચાણ કરવામાં અથવા સેવા પૂરી પાડવામાં આવે ત્યારે ધંધાને ઉપજ થઈ ગણાય. સીધી વાત છે. વેચાણ વસ્તુ કે સેવાનું કરો અને સામે તમને કેશ મળે અથવા તો ચેક મળે અથવા એ કોઈ પણ રીતના તમને આવક થાય તો એ ઉપજ થઈ કહેવાય. ઉધાર વેચાણ કરવામાં આવેલ હોય અને રકમ મળવાની બાકી હોય તેને પણ ઉપજ જ કહેવામાં આવે છે. સમજી લેજો બરાબર. માલ તમે જાંગડ ઉપર આપ્યો, જાંગડ એટલે ઉધાર. બરાબર. શાક, હવે એ તમે આપો છો, એ માલ પૈસા તમને હજી એના મળ્યા નથી, માલ તમે આપી દીધો, તો પણ એને શું કહેવાય? ઉપજ જ થઈ ગઈ એવું માની લેવાનું. ઉપરાંત અન્ય આવકો, વ્યાજ, ભાડું, કમિશન, ડિવિડન્ડ જે તે વર્ષમાં મળ્યા હોય અથવા તે જ વર્ષના મળવાના બાકી હોય તો તેને પણ ઉપજ જ સમજવામાં આવે છે.
શેમાં આવે? ઉપજ જ સમજી લેવાની અને એની અંદર જ એને સમાવેશ કરી દેવાનો. ખ્યાલ આવ્યો? વેરી ઇઝી. હવે નફો જોઈએ. નફો એટલે શું? પ્રોફિટ. વર્ષ દરમિયાન નિયમિત આવકો, જેને આપણે મહેસૂલી આવકો કહીએ છીએ અથવા તો મહેસૂલી ઉપજ કહીએ છીએ, એમાંથી નિયમિત જાવકો એટલે કે જે મહેસૂલી ખર્ચ છે, મહેસૂલી જાવક છે, એને બાદ કરતાં જે રકમ વધે તો એને નફો કહેવાય. સમજો બરાબર હો. વર્ષ દરમિયાન નિયમિત આવકો એટલે કે મહેસૂલી આવક એટલે કે મહેસૂલી ઉપજ, એમાંથી નિયમિત જાવકો એટલે કે મહેસૂલી જાવક એટલે કે મહેસૂલી ખર્ચ બાદ કરતાં વધેલ રકમને નફો કહેવામાં આવે છે. ધંધાની રોજબરોજની આવકો કે જાવકો પરનો વધારો એ નફો કહેવાય. જાવક ઉપર આવકનો જે વધારો થાય તો એને શું કહેવાય? નફો કહેવાય. ધંધાની રોજેરોજની એક્ટિવિટી માટે. બરાબર. આ મહેસૂલી નફો છે. હિસાબોમાં આ પ્રકારના નફાની ગણતરી નફા નુકસાન ખાતા પરથી કરવામાં આવે છે. બહુ જ મહત્વનું ખાતું છે નફા નુકસાન ખાતું. આ પ્રકારનો નફો મહેસૂલી નફો કહેવામાં આવે છે, કારણ કે આ નફો એ મહેસૂલી આવકો અને મહેસૂલી જાવકો વચ્ચેનો તફાવત છે. બહુ સીધી વાત છે. આ નિયમિત પ્રકારનો નફો છે, પરંતુ ઘણી વખત અનિયમિત પ્રકારના નફાનું સર્જન પણ થાય છે, જેને મૂડી નફા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે સમજીએ કે કોઈ એક વર્ષે મોટું મકાન હોય કોઈ પ્રોપર્ટી ધંધાની અને એ વેચી મારો તો એ વખતે તમને મૂડી નફો થવાનો. બરાબર. એ પ્રોપર્ટી તમે લીધી હતી ત્યારે 70 લાખની પ્રોપર્ટી હતી અને અત્યારે તમે વેચો છો ત્યારે 2 કરોડ રૂપિયા તમારે આવે છે. બરાબર. 15 વર્ષ જૂની પ્રોપર્ટી છે, 2 કરોડ રૂપિયા આવે છે, તો 70 લાખમાં તમે વસ્તુ લીધી હોય 2 કરોડ રૂપિયા, તો કેટલો બધો ગેપ રહી. તમારા ચોપડે તો 70 લાખની જ વેલ્યુ બોલાવવાની ને એ મકાનની, રાઈટ. અને સામે અત્યારે વેચો છો કેટલામાં? નફા નુકસાન ખાતા પ્રમાણે તમે વેચો છો અને આવક થાય છે 2 કરોડ રૂપિયાની, તો જે ડિફરન્સ રહ્યો એ તમારો મૂડી નફો થયો. આગળ જોઈએ. નુકસાન. નફા કરતાં નુકસાનની ગણતરી વિરુદ્ધમાં થાય છે. સીધી વાત છે. પેલામાં આવકમાંથી જાવક અથવા તો ઉપજમાંથી ખર્ચ બાદ કરતા હતા, તો અહીંયા ખર્ચમાંથી ઉપજ બાદ કરવાની થશે, કારણ કે પેલો ખર્ચનો જે ભાગ છે એ વધુ હશે, એટલા માટે પ્રોફિટ ના થાય, પણ શું થાય? લોસ થાય. સમજીએ આપણે. નફા કરતાં નુકસાનની ગણતરી વિરુદ્ધમાં થાય છે. વર્ષ દરમિયાનની નિયમિત જાવકોમાંથી એટલે કે ખર્ચમાંથી નિયમિત આવકો એટલે કે ઉપજ બાદ કરતાં તફાવતની જે રકમ મળે એને નુકસાન કહેવામાં આવે છે. આને નુકસાન અથવા તો લોસ. આને મહેસૂલી નુકસાન કહેવાય. વ્યવહારમાં નુકસાન માટે ખોટ શબ્દ પણ પ્રચલિત છે. દેશી નામામાં અને દેશી પદ્ધતિમાં આપણે અત્યારે ખોટ જ કહીએ છીએ. નુકસાન એવો શબ્દ માત્ર ને માત્ર દ્વિનોંધી નામા પદ્ધતિમાં જ આપણે વાપરીએ છીએ. પણ નુકસાન કરતાંય ખોટ અને નફો આ બે શબ્દ વધારે સેટ થાય છે. નફો ખોટ. બરાબર. એટલે ખોટ શબ્દ વધારે પ્રચલિત છે. નુકસાનના અન્ય પ્રકારોમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કર્યા વગર પણ નુકસાન ઉદ્ભવે છે, તેની પણ હિસાબી ચોપડાઓમાં નોંધ કરવામાં આવે છે. કશું ના કર્યું હોય તો પણ નુકસાન થાય, એની પણ ચોપડે નોંધ લેવાય. કેવી રીતે? દાખલા તરીકે આગ લાગવાથી માલ બળી ગયો. આ માલની કિંમત 5,000 રૂપિયા હતી. હવે નુકસાન થયું 5,000નું એમ કહેવાય. બરાબર. માલ બળી ગયો 5,000નું એટલે 5,000નું નુકસાન થયું કહી શકાય ને. માલ ચોરાઈ જાય, રસ્તામાં અકસ્માત થાય, નાશ પામે, વરસાદમાં પલળી જાય, આ બધી વસ્તુઓ ઊભી થાય તો નુકસાન આ બધી વસ્તુઓથી શું થાય? અલગ અલગ રીતે નુકસાન આવી રીતે થઈ શકે. આમાં કશું તમે કંઈ કર્યું જ નથી તેમ છતાં તમને ધંધામાં નુકસાન થયું. કોઈ મિલકતનો અકસ્માત થયો હોય, આવા બનાવમાં પણ નુકસાન થઈ શકે. બરાબર. કોઈ પ્રોપર્ટી ડેમેજ થઈ તો એ પણ બધા, એમ કે તમારું જેસીબીનો ખાડા કરવાનો બિઝનેસ છે ને 25-30 જેસીબી છે, એમાં એક જેસીબી જતું હતું રોડ ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ સાઈડ ઉપર અને એક્સિડન્ટ થયો અને તૂટી ગયું. બરાબર. તો એ નુકસાન જ છે, કારણ કે પ્રોપર્ટી ધંધાની તમારી ડેમેજ થઈ એટલી, તો એ નુકસાન છે. ઓકે. કોઈ મિલકતનું ચોપડે કિંમત કરતાં ઓછી કિંમતે વેચાણ કરવાથી જે રકમ ઓછી મળે તેને પણ નુકસાન કહેવાય. હવે 5,000નું ફર્નિચર હોય અને તમે 4,000માં વેચી મારો છો. બરાબર. હજી ચોપડે એને માંડી વાળ્યું નથી અને 5,000 રૂપિયાની વેલ્યુ બોલે છે, તમે 4,000માં વેચી મારો. વપરાયું હતું જ નહીં ફર્નિચર અને 4,000માં વેચી મારો, તો 1,000નું ધંધાના નુકસાન છે. તો એ નુકસાન જ કહેવાય ધંધાનું. બરાબર. એટલે આ નુકસાનીની વ્યાખ્યા છે. ઇન શોર્ટ, ધંધાની કોઈ પણ વસ્તુ હોય, માલ કે સેવા, એની જે પ્રાઇસ નક્કી કરી હોય ને એનાથી ઓછી કિંમતમાં તમે આપો અને જે વચ્ચેની ગેપ રહે તો એને નુકસાન કહેવાય. રાઈટ. અને ચોરીના કેસમાં, માલ બળી જવાના કેસમાં તો આવવાનો તો સવાલ જ નથી. ટોટલ લોસ છે. એટલે જેટલો માલ ગયો ને એની જે વેલ્યુ હતી એ ટોટલી નુકસાન જ કહેવાય. રાઈટ.
આગળ જોઈએ, કોઈ મિલકતની અકસ્માત થાય તો આ બનાવ પણ નુકસાન તરીકે ગણવામાં આવે છે. કોઈ મિલકતનું ચોપડે કિંમત કરતાં ઓછી કિંમતે વેચાણ કરવાથી જે રકમ ઓછી મળે તેને પણ નુકસાન કહેવાય. આ નુકસાન મૂડી નુકસાન કહેવાય. બરાબર, મૂડીનું નુકસાન થયું. સમજી ગયા? ફર્નિચર વેચ્યું તમે 25,000નું ફર્નિચર, મેં 5,000 કીધું હતું, આપણે 25 સમજીએ. 25,000નું ફર્નિચર છે હજી હાલ ચોપડાની કિંમત 20,000માં વેચી મારો છો તમે. નવા બંગલામાં અથવા તો નવી જગ્યાએ શિફ્ટ થયા તમે, નવી બિલ્ડિંગમાં, ત્યાં નવું ફર્નિચર લાવવું છો તમારે અને જૂનું કાઢી નાખવું છે. તો 5,000ની જો ડિફરન્સ રહ્યો, 25નું ચોપડે કિંમત છે અને 20,000માં તમે વેચો છો, તો 5,000 છે એ મૂડી નુકસાન કહેવાય. રાઈટ. લાભ, નફો અને લાભ સમાનાર્થી શબ્દો છે જે આપણે જોઈ લીધું. એટલે નફાની ડેફિનેશન છે એ લાભની ડેફિનેશન થાય. ખરીદી એટલે શું? ધંધામાં ઘણી વસ્તુઓ અને સેવાઓ ખરીદી કરવામાં આવતી હોય છે. આ તમામ ખરીદીઓ ધંધાની ખરીદી તરીકે ઓળખવામાં આવતી નથી. સમજો, ધંધામાં ઘણી બધી વસ્તુઓ કે સેવાઓની ખરીદી કરવામાં આવતી હોય છે, પણ આ બધી જ ખરીદી એ ધંધાની ખરીદી કહેવાતી નથી. આ ધંધાના ખર્ચાઓ તરીકે ઓળખાય છે. વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય અને તે માલ ખરીદે તે હિસાબી પદ્ધતિમાં ખરીદી કહેવામાં આવે છે. દાખલા તરીકે અનાજનો વેપારી હોય, એના દ્વારા સ્ટેશનરી ખરીદવામાં આવે તો એ સ્ટેશનરી ખર્ચ કહેવાય, અને અનાજ ખરીદે તો એ માલની ખરીદી થઈ કહેવાય. એટલે ખરીદીમાં ગણાશે. બરાબર. આ ખરીદી રોકડ અથવા ઉધાર સ્વરૂપે અથવા શાખના વ્યવહાર તરીકે હોઈ શકે. વેચાણ જોઈએ, વેપારીને ધંધામાંથી વિવિધ પ્રકારની આવકો મળતી હોય છે. આ તમામ આવકો વેચાણ તરીકે ધ્યાનમાં લેવામાં આવતી નથી. જે વેપારી જે વસ્તુઓનો વેપાર કરતો હોય અને એ માલનું જે વેચાણ થાય તેને હિસાબી પદ્ધતિમાં વેચાણ કહેવામાં આવે છે. અનાજના વેપારી માટે અનાજ વેચી અને જે આવક ઊભી થાય ને એ જ વેચાણ કહેવાય. સેમ વે, જેવી રીતે ખરીદી હતી કે જે ધંધાનો, જે વેપારનો, જે પણ કંપની હોય, પાઇપ બનાવતી ફેક્ટરી હોય અને પાઇપનું વેચાણ કરે તો એમાંથી જે આવક થાય એનું વેચાણ કહેવાય. એ પાઇપનું જે વેચાણ કરે એ જ વેચાણ કહેવાય. પણ એ જ પાઇપની ફેક્ટરી, ધારો કે એમનું કોઈ જૂની ટ્રક હતી એ ઉપયોગમાં લઈ શકાય એવી નથી, તો જૂનું મશીન છે એ વેચી મારે તો એનાથી જે આવક થાય તો એ વેચાણ ના કહેવાય. એ માત્ર અને માત્ર એ મૂડી આવક કહેવાય. બરાબર, એના વેચાણમાં ના લઈ શકાય. આગળ જોઈએ, માલનો સ્ટોક. વેપારી દ્વારા વેપાર કરવાના હેતુસર જે માલ ખરીદવામાં આવેલ હોય તેમાંથી વધેલ માલને સ્ટોક કહેવામાં આવે છે. અનાજના વેપારીની હમણાં વાત કરી ઉપર, તો એવી રીતે અનાજનો વેપારી હોય એને 2.5 લાખ રૂપિયાનો માલ ખરીદ્યો છે. બરાબર, આખા વર્ષ દરમિયાન, અને 2.5 લાખ રૂપિયાના માલમાંથી વર્ષના અંતે એને હિસાબ માર્યો તો 31 માર્ચના રોજ 50,000નો માલ હજી પડી રહ્યો છે. માલ એટલે અનાજ પડી રહ્યું છે. તો એ જે અનાજ પડી રહ્યું છે 50,000નું, એ એના માટે શું છે? સ્ટોક કહેવાય. સમજ્યા? વેપારી દ્વારા વેપાર કરવાના હેતુસર જે માલ ખરીદવામાં આવે અને તેમાંથી જે વસ્તુ વધેલી હોય વર્ષના અંતે તો એનો સ્ટોક કહેવાય. એક વેપારી 70,000નો માલ ખરીદ્યો, એમાંથી 45,000ના માલનું 70,000માં વેચાણ કરે છે અને બાકીના 25,000નો જે માલ છે એ હજી અહીં પડી રહ્યો છે એવું કહેવાય. બરાબર, એ લીધો તો એને માલ કેટલાનો? 70,000નો. વેચાણ કેટલાનું કર્યું માનું? 45,000નું. તો ભલે ને એને વેચ્યો હોય 70, 35, દોઢ લાખ કે કરોડ રૂપિયામાં ગમે તેમ વેચ્યો હોય 45,000નો માલ, 45,000નો માલ, આપણે કંઈ એનાથી લેવા દેવા નહીં. આપણે તો શું, એને ખરીદ્યો તો કેટલો? 70,000નો માલ, એમાંથી લઈ કેટલાનો ગયો અથવા તો વેચ્યો કેટલાનો? 45,000નો. હવે 45,000નો એને 50,000માં વેચ્યો કે 5 લાખમાં વેચ્યો એનાથી ફરક પડતો નથી. જ્યારે સ્ટોક ગણવાનો હોય ત્યારે 70,000 માઇનસ 45,000, કેવી રીતે કેટલો વધારો એની પર પ્રોફિટ ચડાવીને વેચ્યું એ ગણવાનું નથી, પણ મૂળ માલ કેટલાનો હતો એ બાદ કરવાનો. એટલે 70,000 માઇનસ 45,000 એટલે 25,000 વધ્યા. તો 25,000 એ શું થયું? આખર સ્ટોક કહેવાય. અને બીજા વર્ષની શરૂઆતમાં તે 25,000નો શરૂઆતનો સ્ટોક ગણાય. કોઈ પણ વર્ષનો આખરનો સ્ટોક એ બીજા વર્ષ માટે, નવા વર્ષ માટે શરૂઆતનો સ્ટોક બને. આખર સ્ટોક એ શું છે? ચાલુ મિલકત ગણી શકાય. બરાબર. ટૂંકમાં સ્ટોક એટલે ખરીદેલ માલ પૈકી વધેલ માલ, આવું શોર્ટમાં કહી શકાય. જે વસ્તુનો તમે વેપાર કરતા હોય એ વેપારની આખા વર્ષ દરમિયાન ખરીદી કરી હોય, બરાબર, પ્રોફિટ લઈને વેચતા હોય તમે, અને પછી છેલ્લે વર્ષના અંતે જે વસ્તુ ના વેચાઈ હોય તો એ જે વસ્તુ પડી રહી હોય
બરાબર, ખરીદેલી વસ્તુ. તો એ શું છે? આખા સ્ટોક છે. દેવાદારો. 31 નંબર દેવાદારો. વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને ઉધાર એટલે કે શાક પર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે ગ્રાહકોને દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાહકને જેટલા રૂપિયાના માલનું ઉધાર વેચાણ કરેલ હોય એટલી રકમના જે તે ધંધાના દેવાદાર બને છે. દેવાદારો એ ચાલુ મિલકત ગણવામાં આવે છે. દેવાદારો શું છે? એ ચાલુ મિલકત છે. બરાબર. દેવાદારો ગમે ત્યારે પૈસા આપી જાય તો એ રોકડમાં કન્વર્ટ થઈ શકે, માટે એટલે એને ચાલુ મિલકત માં જ લેવા પડે. બરાબર. આખા સ્ટોકનું પણ શું છે? ગમે ત્યારે કેશમાં કન્વર્ટ કરી શકાય. આખા સ્ટોક હોય એ નેક્સ્ટ યર શરૂઆતનો સ્ટોક થાય અને શરૂઆતનું જેવું વર્ષ બદલાય તરત જ એનું સેલ થઈ જાય તો એ શું છે? એ કન્વર્ટેબલ છે. કેશમાં કન્વર્ટેબલ હોય એ બધી જ વસ્તુ શું કહેવાય? ચાલુ આવે, ચાલુ મિલકતમાં આવે. ઓલરાઈટ, નેક્સ્ટ જોઈએ. એટલે દેવાદારોની ખબર પડી ગઈ. ઉધાર માલ વેચ્યો હોય, બરાબર, ઉધાર માલ વેચ્યો હોય 50,000 રૂપિયાનો. હવે માલ એને વેચી દીધો તો 50,000 રૂપિયાના દેવાદારો ધંધામાં ઊભા થશે. તો આ દેવાદારો શું છે? એ ધંધાની મિલકત છે. બરાબર, પ્રોપર્ટી છે. એની પાસેથી આપણે પૈસા લેવાના છે એટલે એના નામે આપણા ધંધામાં બોલે કે ભાઈ મોહનભાઈ 50,000નો માલ લઈ ગયા છે, 15 દિવસમાં આપવાની શરતે. તો 15 દિવસ સુધી આપણા દેવાદાર રહેશે. 15મા દિવસે જ્યારે પૈસા આપી દેશે ત્યારે એ દેવાદારો ઓછા થશે અને સામે એમનું ખાતું નીલ થઈ જશે. બરાબર. આગળ જોઈએ. લેણી હુંડી. લેણી હુંડી એક લેખિત દસ્તાવેજ છે. બરાબર. નરસિંહ મહેતાની હુંડી હતી ને, લેખિત હતી. એવી જ રીતે લેણી હુંડી એક લેખિત દસ્તાવેજ છે. યાદ રાખજો. જેમાં બે પક્ષકારો હોય છે. બે પક્ષકાર એટલે એક લખી આલનાર અને સામે એક વાંચી અને પૈસા આપનાર, સહી ચેક કરીને, બધું ચેક કરીને. અત્યારના જે ચેક છે એ પ્રમાણે. હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર. જેમાં હુંડી લખનાર ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ મેળવવાનો અધિકાર ધારણ કરે છે. બરાબર, એટલે કે તેનું લેણું બને છે. હુંડી લખનાર માટે હુંડી લેણી હુંડી ગણાય છે. હુંડી લખનાર માટે હુંડી લેણી હુંડી ગણાય છે. આ લેખિત દસ્તાવેજમાં હુંડી સ્વીકારનાર નિર્ધારિત સમયે નિર્ધારિત રકમ હુંડી લખનારને ચૂકવશે. તેની લેખિત જવાબદારી સ્વીકારે છે. લેણી હુંડીમાં હુંડી લખનારને પાક્યા તારીખે હુંડીમાં લખેલ રકમ હુંડી સ્વીકારનારને ચૂકવે છે. સામાન્ય રીતે લેણી હુંડી દેવાદારોમાંથી ઉદ્ભવે છે. સગવડી હુંડીઓ પણ વ્યવહારમાં પ્રચલિત છે. આ અંગે વધુ ચર્ચા આપણે આગળના પ્રકરણમાં જોઈશું. લેણી હુંડી એટલે શું? જ્યારે તમે કોઈની પાસેથી પૈસા માગતા હોય, બરાબર. હવે પૈસા માગતા હોય કોઈની પાછળ અને પછી એ વ્યક્તિના નામે તમે લખો કે ભાઈ જો હું તારી પાસે 50,000 રૂપિયા મોહનભાઈ જોડે આપણી જોડેથી લઈ ગયા હતા પૈસા, બરાબર, આપણી જોડેથી સ્ટોક આપણે એને વેચ્યો હતો. મોહનભાઈ આપણા 50,000ના દેવાદાર હતા. બરાબર. હવે એ દેવાદારોમાંથી ઉદ્ભવે. હવે મોહનભાઈને આપણે કહીએ છીએ કે ભાઈ તમે ડાકોરમાં રહો છો ને, તો ડાકોરમાં મારા એક ફ્રેન્ડ છે, એ આવશે મારી ચિઠ્ઠી લઈને, તો એને 25,000 રૂપિયા તમે આપી દેજો. બરાબર. જે તારીખે તમને ચિઠ્ઠી આપે એ તારીખે તમે એને 25,000 રૂપિયા આપી દેજો. બરાબર. મારે તમારા જોડેથી 50,000 લેવાના છે, તેમાંથી આપણે 25,000 વારી લઈશું. આ એક ટ્રાન્ઝેક્શન થયું. એટલે અહીંયા કોણ હુંડી લખનાર છે? એ કોણ હક ધારણ કરે છે? કોની ઉપર? હુંડી સ્વીકારનાર ઉપર, કે જેના નામે હુંડી લખી છે કે ભાઈ મોહનભાઈ જોડેથી તમે 25,000 લઈ લેજો. બરાબર. દિનેશભાઈ તમે ડાકોરના છો, તમારે 25,000 લેવાના છે ને, પણ હું મોહનભાઈ જોડે 50,000 માગું છું. હું તમને અહીંયા ચિઠ્ઠી લખી આપું છું. ચિઠ્ઠી એ જ હુંડી, એ ચિઠ્ઠીમાં લખી આપું છું અને ચિઠ્ઠી તમે આ તારીખે બતાવશો એમને એટલે એ તમને 25,000 રૂપિયા આપી દેશે. એટલે અહીંયા હુંડી સ્વીકારનાર કોણ છે? મોહનભાઈ. હુંડી લખનાર કોણ છે? તો આપણે. બરાબર. એટલે તમારો હક છે મોહનભાઈ ઉપર, એટલે તમે હક ધારણ કરો છો, એટલે એ લેણી હુંડી તમારા માટે છે. સમજણ પડી? સામે પેલા એમના માટે શું થઈ? દેવી હુંડી થઈ. કોના માટે? મોહનભાઈ માટે. અને જે વ્યક્તિ હુંડી લઈને જશે એને એ પૈસા આપશે જે તે તારીખે. એટલે હુંડીનું આવી રીતે ચલણ ચાલતું હોય. પહેલાં આવી રીતે ચાલતું હતું ને અત્યારે પણ આવી રીતે ચાલે છે. હવે તો બેંક આવી એટલે પછી આ બધું નીકળી ગયું છે. પણ તેમ છતાંય ઇન્ટરનલી મોટા જે કોમ્પ્લેક્સ હોય, જ્યાં મોટા શું કહેવાય એગ્રીકલ્ચરના જે માર્કેટ હોય છે એમાં આવી રીતે હુંડીના વ્યવહારો ચાલતા હોય છે. બરાબર. કેશની લેવડ દેવડ થતી હોય છે આવી રીતે. આગળ જોઈએ આપણે લેણું. બરાબર. રિસીવેબલ્સ. વેપારી દ્વારા ધંધાના વ્યવહારોના કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ પાસેથી કોઈ રકમ ભવિષ્યમાં મેળવવાની બાકી હોય તેના લેણા તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે દેવું હતું એનાથી ઊંધું છે લેણું. શું છે લેણું? એટલે
વેપારી દ્વારા ધંધાના વ્યવહારના કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ પાસેથી કોઈ રકમ ભવિષ્યમાં મળવાની બાકી હોય તેને લેણા તરીકે ઓળખવામાં આવે છે. દેવાદારો અને લેણીહુંડીની રકમનો લેણામાં સમાવેશ કરવામાં આવે છે. ઉપર આપણે દેવાદારો અને લેણીહુંડી બંને જોઈ. તે બંને વસ્તુ શું છે? લેણું છે. આપણું ધંધાનું લેણું છે. કોઈની પાસે તમે પૈસા માગો છો, દેવાદારો પાસે માગો છો, અને જેની ઉપર લેણીહુંડી તમે લખી છે, તમે લેણીહુંડી લખી છે એટલે એટલા પૈસા તમે માગતા હોય તો જ તમે લખી શકો. બરાબર. જેને પણ તમારે માલના સેવા ઉધાર લીધી હોય એની પાસે તમે એટલા પૈસા માગતા હોય તો એની ઉપર તમે લેણીહુંડી લખી શકો, અને એ જ વ્યક્તિ તમારો દેવાદાર હોય એટલા રૂપિયાનો. આગળ જોઈએ. અન્ય લેણામાં કમિશન મળવાનું બાકી, ભાડું મળવાનું બાકી, વ્યાજ મળવાનું બાકી, અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ, આ બધી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રકારના લેણા ચાલુ મિલકત ગણાય છે. લેણા લાંબા ગાળાના પણ હોય છે, જેમાં લોન, ધિરાણ વગેરેનો સમાવેશ થાય છે. જોઈએ આપણે લેણું. હવે લેણું કેવી રીતે? દેવાદારો, લેણીહુંડી, મળવાની બાકી આવકો, એ પણ તમારી શું છે? એ બધું તમારું લેણું જ છે. કોકને તમે વ્યાજમાં પૈસા આપેલા હોય અને એને તમને હજી વ્યાજ ના આપ્યું, મહિનો પૂરો થઈ ગયો હોય, પણ તમે કાયદેસરના તો લેવાના છે ને. 10,000 રૂપિયા ધારો કે મહિને વ્યાજ આવતું હોય અને વ્યાજ તમને 10,000 રૂપિયા લેવાના છે ને એને તમને આપ્યા નથી, તો તમારે 10,000 તો એની જોડે માગો જ છો. બરાબર. વ્યાજના, તો એ વ્યાજની આવક તમારી મળવાની બાકી છે, તો એ પણ તમારું શું છે? લેણું જ છે. અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ. હવે તમે જાહેરાતવાળાને ત્યાં 50,000 રૂપિયા અત્યારે એડવાન્સમાં આપી દીધા. હવે ખરેખર ખર્ચ થયો તો કેટલો? 25,000નો જ આ વર્ષે તમે ખર્ચ કરી શક્યા. તો બાકીના 25,000 તમે એને વધારાના આપેલા છે. તો વધારાના કોઈ પણ સ્વરૂપમાં તમે તમારી વસ્તુ એને આપી. એવું જ સમજો કે 25,000 રૂપિયાનો માલ એને વધારાનો આપ્યો તમે, તો 25,000નો માલ આપ્યો તો તમારો દેવાદાર બન્યો કે નહીં? જો એ દેવાદાર બન્યો હોય તો દેવાદાર બન્યો હોય તો તમારે શેમાં આવે? તો લેણામાં આવે. એટલે એડવાન્સમાં ચૂકવેલ આવા ખર્ચાઓ હોય પહેલેથી, તો એ પણ તમારા શું છે? લેણામાં જ આવે. બરાબર. આગળ જોઈએ. લેણદારો. જેમ વેપારી ઉધાર માલનું વેચાણ કરે છે તેમ ઉધાર માલની ખરીદી પણ કરે છે. જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે છે તે વ્યક્તિ ધંધાનો લેણદાર બને છે. વેપારી પાસેથી જેટલા રૂપિયાની માલની ઉધારી ખરીદી કરેલ હોય તેટલી રકમ તે વ્યક્તિ તે ધંધાનો લેણદાર બને છે. લેણદારને ચાલુ જવાબદારીથી ઓળખવામાં આવે છે. પેલી ચાલુ મિલકત હતી. કોણ? દેવાદારો ચાલુ મિલકત હતી. એ ગમે ત્યારે પૈસા આપી અને છૂટા થઈ અને આને કેશમાં કન્વર્ટ થઈ શકે. તેવી જ રીતે આ શું છે? ચાલુ જવાબદારી છે. શું? લેણદાર. લેણદાર કેવી રીતે ઉદ્ભવે? તો લેણદાર એટલે શું? તમે કોઈની પાસેથી કાચો માલ લીધો છે 5 લાખ રૂપિયાનો, તો એ 5 લાખ રૂપિયાનો કાચો માલ તમે કોઈ માણસ પાસેથી લઈ આવ્યા છો, હજી એને તમે શાખ ઉપર લાવ્યા છો, પૈસા આપ્યા નથી, તો 5 લાખ રૂપિયાના એ તમારા લેણદાર છે. બરાબર. અને એ લેણદાર તમારા ક્રેડિટર્સ છે, એ તમારા લેણદાર છે. એટલે એ શું છે? ધંધાનું એટલું દેવું છે. આપણા માટે દેવું કહેવાય. આપણે એના દેવાદાર કહેવાય, એ આપણો લેણદાર કહેવાય. સમજો. ટર્મિનોલોજી ઘણી બધી વખતે તકલીફો થતી હોય છે. લેણદાર કોનો કહેવો ને દેવાદાર કોને કહેવો? જે વ્યક્તિ પૈસા આપવા માટે બંધાયેલો છે તો એ વ્યક્તિ શું છે? દેવાદાર છે. કોનો? જેને પૈસા આપ્યા છે એનો. અને જે વ્યક્તિ પૈસા માગે છે એ કોણ છે? લેણદાર છે. કોનો? જેને એને પૈસા આપ્યા છે તેનો. બહુ સ્પષ્ટ વાતમાં સમજી લેજો. બરાબર. એટલે 34 નંબરના કેસમાં શું થયું? લેણદારોમાં ક્રેડિટર્સમાં શું બન્યું? અહીંયા આપણે માલ 5 લાખનો લઈ આવ્યા, કાચો માલ, પણ હજી એમને પૈસા પાછા આપ્યા નથી. પૈસા પાછા નથી આપ્યા એટલે આપણા શું બન્યા? લેણદાર બન્યા. આપણે એમના દેવાદાર બન્યા. હવે આ કેસમાં શું થયું? એટલા રૂપિયા આપણી પાસેથી રહેવા માગશે, ઉધાર ખરીદી હતી એટલે આ શું છે? જ્યારે આપણે એને જવાબદારી થઈ એમના માટે શું છે? આપણી એ ચાલુ જવાબદારી થઈ. આપણે એને જ્યારે 5 લાખ રૂપિયા આપી દઈશું એટલે એ ચાલુ જવાબદારી આપણી પૂરી થઈ જશે. જેમ ચાલુ મિલકતો હોય, વેચાણ કર્યું હોય, બરાબર, પાકો માલ બનાવીને સર્વિસ કરીને તમે વેચ્યો હોય તો પછી એવી રીતે ખરીદી પણ તમે કાચી કરી હોય ને, વાઇસ વર્ષા છે. અવડાવડી છે. દેવી હુંડી. જેમ લેણી હુંડી એવી હતી એનાથી જ ઊંધું છે અહીંયા દેવી હુંડી. બિલ્સ પેએબલ. પેલું શું હતું? બિલ્સ રિસીવેબલ. ઓકે. 35 નંબર જોઈએ. દેવી હુંડી લેખિત દસ્તાવેજ છે. જેમ લેણી હુંડી હતી એવી રીતે જ એના બે પક્ષકારો હોય, તો હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર. જેમાં હુંડી સ્વીકારનાર ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ ચૂકવવાની જવાબદારી સ્વીકારે છે એટલે દેવી હુંડી તેનું દેવું બને છે. હુંડી સ્વીકારનાર માટે હુંડી સ્વીકારનાર માટે દેવી હુંડી ગણાય. આ વસ્તુ આ લેખિત દસ્તાવેજમાં હુંડી સ્વીકારનાર નિર્ધારિત સમયે નિર્ધારિત રકમ હુંડી લખનારને ચૂકવશે તેની લેખિત બાંહેધરી સ્વીકારે છે. દેવ હુંડીમાં હુંડી સ્વીકારનાર પાક્યા તારીખે હુંડીમાં લખેલ રકમ હુંડી લખનારને ચૂકવી આપે છે.
સામાન્ય રીતે દેવ હુંડી લેણદારોમાંથી ઉદ્ભવે છે. લેણી હુંડી શામાંથી ઉદ્ભવે? લેણી હુંડી શામાંથી ઉદ્ભવે? દેવાદારોમાંથી. અને દેવી હુંડી શામાંથી ઉદ્ભવે? લેણદારોમાંથી. બરાબર, જો બંને ઊંધું છે. લેણી હુંડી દેવાદારોમાંથી ઉદ્ભવે. હુંડી આવે ને એટલે ઊંધું થાય. લેણી હુંડી હોય દેવાદારમાંથી ઉદ્ભવે અને દેવી હુંડી હોય લેણદારોમાંથી ઉદ્ભવે. બરાબર, આગળ જોઈએ. એટલે લેણી હુંડી શું છે? લેણું છે. અને દેવી હુંડી શું છે? દેવું છે. ધંધાની દેવી હુંડી હોય એ દેવી હુંડી એટલે તમારે કોકના દેવાના છે, અને લેણી હુંડી એટલે શું? તમારે કોઈની પાસેથી લેવાના છે. આટલું યાદ રાખવાનું. લેણી હુંડી એટલે શું? તમારે કોકની પાસેથી લેવાના છે, અને દેવી હુંડી એટલે શું? કોકની પાસેથી કોકને તમારે દેવાના છે. આટલી વસ્તુ યાદ રાખવાની, તો જ યાદ રહેશે. નહીં તો લેણદારો દેવાદારો, લેણી હુંડી દેવી હુંડીમાં ગોટાળે ચડી જશો, ખ્યાલ નહીં આવે. બરાબર, સિમ્પલ વર્ડ યાદ રાખવાનું. જેની પાસેથી પૈસા લેવાના છે એ વ્યક્તિના ઉપર આપણે લખીએ લેણી હુંડી કહેવાય. જેને પૈસા આપણે આપવાના છે એ આપણા ઉપર ઓર્ડર કરીને કે લખી આલીને કે ભાઈ ફલાણા ભાઈને આટલા રૂપિયા આલ દેજો, તો એ આપણા માટે દેવી હુંડી થઈ. આગળ જોઈએ. દેવું, પેએબલ્સ. વેપારી દ્વારા ધંધાના વ્યવહારોના કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓને કોઈ પણ ભવિષ્યમાં ચૂકવવાની થતી રકમ દેવા તરીકે ઓળખવામાં આવે છે. સમજો, વેપારી દ્વારા ધંધાના વ્યવહારોના કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓને કોઈ રકમ ભવિષ્યમાં ચૂકવવાની થતી હોય તો દેવા તરીકે ઓળખવામાં આવે છે. લેણદારો અને દેવી હુંડીની રકમનો દેવામાં સમાવેશ કરવામાં આવે છે. જેમ ઉપર લેણું જોયું હતું ને આપણે, એવી ત્યાં દેવું છે. લેણદારો અને દેવી હુંડી. લેણદારો એટલે કે જેને ધંધાના પૈસા આપ્યા છે, તમે માલ આપ્યો છે અને ધંધા પાસેથી પૈસા માગી રહ્યા છે, તે બધા લેણદારો. એ આપણું દેવું કહેવાય ધંધાનું. દેવી હુંડી એટલે આપણે દેવાની છે, એટલે કોઈએ આપણા ઉપર લખ્યું હોય આપણે એને ચૂકવવાના છે, એટલે દેવી હુંડી કહેવાય. બરાબર, એ બધી વસ્તુનો સમાવેશ શેમાં થાય? દેવામાં થાય છે. ઉપરાંત અન્ય દેવામાં પગાર ચૂકવવાનો બાકી, મજૂરી ચૂકવવાની બાકી, ખર્ચ ચૂકવવાના બાકી, અગાઉથી મળેલ આવકો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. જે વસ્તુ ચૂકવવાની બાકી હોય એ આપણી શું છે? જવાબદારી જ છે. એટલે એ શું થાય? એ બધી વસ્તુ દેવામાં જ આવે, પણ એ ચાલુ જવાબદારીમાં આવશે, ચાલુ દેવામાં આવશે. અગાઉથી મળેલા આવકો એ પ્રકારનું દેવું અથવા જવાબદારી ગણાય. આ તમામ પ્રકારના દેવા ચાલુ જવાબદારી છે. લાંબા ગાળાની જવાબદારી પણ હોય છે, જેની અગાઉ ચર્ચા કરી છે, આપણે જોઈ છે. દેવું કેટલા પ્રકારે હોય? લેણદારો, દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલા આવકો. ઉપર આપણે લેણું જોયું હતું એનાથી ટોટલી રિવર્સ છે. બરાબર, પેલામાં અગાઉથી ચૂકવેલ ખર્ચા હતા, તો આપણને અગાઉથી મળેલ ખર્ચા છે. એટલે કોઈ આપણને એડવાન્સમાં આપ્યા છે તો એ આપણા માટે શું છે? પાછા તો એના આપવાના ને, તો દેવું જ કહેવાય. એટલા માટે દેવું થયું. રાઈટ. પડતર એટલે શું? કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા વસ્તુ સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે તે ખર્ચાઓનો જે સરવાળો હોય એને શું કહેવાય? પડતર કહેવાય. પડતરમાં સામાન્ય રીતે માલસામાનની પડતર, મજૂરી પડતર અને અન્ય પડતરનો સમાવેશ કરવામાં આવે છે. ધારો કે ફર્નિચર હતું, તમે લીધું 50,000 રૂપિયાનું ફર્નિચર, રાઈટ. અહીંથી 10 કિલોમીટર દૂર ફેક્ટરીથી લઈ આવ્યા. 10 કિલોમીટર દૂરથી ત્યાંથી અહીંયા લાવવાનો ખર્ચ. ટેમ્પાવાળાએ 500 રૂપિયા લીધા. એના કેટલા? 500 રૂપિયા ટેમ્પાવાળાએ લીધા. તો 50,000નું ફર્નિચર લાવીને 500 રૂપિયા એને ટેમ્પાવાળાએ લીધા, તો 50,000 વત્તા 500 એટલે પડતર કેટલી થઈ તમારી? 50,000 વત્તા 500 રૂપિયામાં તમને ફર્નિચર પડ્યું, તો એની પડતર થઈ કહેવાય. એ દરમિયાન માલ ઉતારવાનો ચડાવવાનો ખર્ચો બીજો, ધારો કે મજૂરી 500 રૂપિયા લીધો હોય તો 500 રૂપિયા ભાડાના, 500 રૂપિયા ચડાવવાનો ઉતારવાનો ખર્ચો એટલે 1,000 રૂપિયા, એટલે 50,000 રૂપિયા ફર્નિચરના વત્તા 1,000 રૂપિયા આ બંનેના, એટલે ટોટલ પડતર કેટલાની થઈ? 51,000. તો આ એની પડતર કહેવાય. ખ્યાલ આવી ગયો? આગળ જોઈએ. વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. બહુ જ મહત્વનો શબ્દ. વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. વાઉચરના આધારે વ્યવહારનો પ્રકાર નક્કી થાય છે. રોકડનો વ્યવહાર, શાકપરનો વ્યવહાર, ખરીદીનો વ્યવહાર છે, વેચાણનો વ્યવહાર છે, બેંક સાથેનો વ્યવહાર છે, ખર્ચનો વ્યવહાર છે, આવકનો વ્યવહાર, મિલકતનો વ્યવહાર, દેવાનો વ્યવહાર વગેરે પ્રકારના વાઉચરના આધારે નક્કી થાય છે. વ્યવહારનો પ્રકાર નક્કી થયા પછી ખાતાના નિયમોના આધારે વ્યવહારની ધંધાની હિસાબી ચોપડે નોંધ કરવામાં આવે છે. બરાબર. હવે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે વાઉચર, અલગ અલગ પ્રકારના વાઉચર હોય. જે વાઉચર છે એ ધંધાનો લેખિત પુરાવો છે, અને વાઉચરના આધારે ધંધાના પ્રકારો બને છે. બરાબર, વ્યવહારના પ્રકારો થાય છે.
દેવાનો વ્યવહાર છે કે મિલકતનો વ્યવહાર છે. આપણે દાખલા કરીશું એટલે આ વખતે તમને કહીશું. વાઉચર એટલે જનરલી તમારે એટલું યાદ રાખવાનું કે બિલ હોય એને વાઉચર કહેવાય. ઓલરાઈટ, નેક્સ્ટ. વટાવ એ શું છે? વટાવ શબ્દ વટાવ શબ્દ માલના ખરીદ વેચાણમાંથી ઉદ્ભવે છે. માલ કે વેચાણની રકમમાંથી શરતોને આધીન અમુક રકમ બાદ કરવામાં આવે છે અને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે છે. જે રકમ કુલ રકમમાંથી બાદ કરવામાં આવે છે તેને વટાવ કહેવામાં આવે છે. હવે વટાવ એટલે શું? વટાવ આમ તો બે પ્રકારના જે નીચે આપેલા જ છે, હું તમને કહું. તમે ધારો કે 50,000 રૂપિયાનું, આપણે 50,000થી ચાલવાનું, 50,000 રૂપિયાનું ફર્નિચર ખરીદી દીધું. એ ફર્નિચરવાળાએ કીધું કે ભાઈ તમે જો આ જ સિટીના હોવ, બરાબર, તો અહીંયા અમે તમને 10% ડિસ્કાઉન્ટ આપીશું. એટલે તમને વેપારી છો અને તમે અહીંના લોકલ છો માણસ, એટલે તમને વેપારી વટાવ અમે આપીશું 10%. 10% આપે જે એટલે જેટલા પૈસા તમને ઓછા કરી આપ્યા તો એ વટાવ કહેવાય. સમજો છો તો. વટાવ શબ્દ માલ અને ખરીદ વેચાણમાંથી ઉદ્ભવે છે. ખરીદ કે વેચાણની રકમમાંથી શરતોને આધીન અમુક રકમ બાદ કરવામાં આવે અને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે. જે રકમ કુલ રકમમાંથી બાદ કરવામાં આવે છે એને વટાવ કહેવામાં આવે છે. ખરીદ વેચાણની કુલ રકમમાંથી જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે કે મળે એને વટાવ કહેવામાં આવે છે. વટાવના મુખ્યત્વે બે પ્રકાર છે, વેપારી વટાવ અને રોકડ વટાવ. વેપારી વટાવ જોઈએ. વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે છે. આને વેપારી વટાવ કહેવાય. વેપારી વટાવ અંગેની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. બહુ જ મહત્વનો પોઈન્ટ છે. વેપારી વટાવની નામામાં કોઈ પણ જગ્યાએ ચોપડે નોંધ થતી નથી. ઉદાહરણ આપી જોઈએ કે 10,000નો માલ છે, 2% વેપારી વટાવે વેચો, એની કિંમત 10,000માંથી 2% બાદ કરીએ એટલે 200 રૂપિયા થઈ, એટલે 9800નું વેચાણ ચોપડે નોંધ કરવામાં આવશે. 10,000ની કોઈ ચોપડે નોંધ થશે નહીં, 200ની કોઈ ચોપડે નોંધ થશે નહીં. ઓલરાઈટ. રોકડ વટાવ. વેચાણ કરેલ માલની રકમ ઝડપથી પરત મળે એ હેતુથી ગ્રાહકોને આકર્ષવા માટે મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં આવે છે તેને રોકડ વટાવ કહેવામાં આવે છે. રોકડ વટાવની ચોપડે નોંધ કરવામાં આવે છે. વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી, રોકડ વટાવની ચોપડે નોંધ થાય છે. આ બે વસ્તુ યાદ રાખજો. વેપારી વટાવ બાદ કર્યા પછી રોકડ વટાવ ગણવામાં આવે છે. આ પણ વસ્તુ યાદ રાખજો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. વેપારી વટાવ બાદ કર્યા પછી જ રોકડ વટાવ ઉપર ગણવામાં આવે છે. વેપારી વટાવ પછી જ રોકડ વટાવ ગણવામાં આવે છે. ક્યારે પહેલો રોકડ વટાવ ગણાય નહીં. ઉપરના આમાં દર્શાવેલી 9,800ની રકમ પર જ જો 200 રૂપિયા વટાવ આપવામાં આવે તો ગ્રાહકે વેપારીને 9,600 ચૂકવવા પડશે. તેથી 200 રૂપિયા રોકડ વટાવ ગણાશે. આ વટાવ રોકડ પ્રાપ્ત કરતી વખતે આપવાનો હોવાથી તેને રોકડ વટાવ કહેવાય છે. ઇન શોર્ટ, સામેવાળી પાર્ટી જલ્દી પૈસા પાછા આપી દે અથવા તો રોકડે જ વ્યવહાર લઈ જાય, જેથી ઉધારનો વ્યવહાર ના થાય, એટલા માટે અમુક ટકા કેશ આપી દીધા ને એટલે તો 5% ડિસ્કાઉન્ટ. અમારે તાર ત્યાં આઈને પૈસા ઉઘરાવવા માટે તાર ત્યાં આવવું ના પડે, ચપ્પલ ના ઘસવા પડે, બરાબર, 2-3 જોડી ચપ્પલની ના લાવવી પડે, એટલા માટે તું 5% ત્યાંથી જ ડિસ્કાઉન્ટ આલ દે, તું રોકડા પૈસા આલ દે. તો એ શું કહેવાય? રોકડ વટાવ. મળેલ વટાવ એટલે શું? મળેલ વટાવ એટલે કે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ, ડિસ્કાઉન્ટ અલાઉડ. આપેલ વટાવ અને મળેલ વટાવ. મળેલ વટાવ કે આપેલ વટાવ એ રોકડ વટાવ હોય છે. આ વટાવની ચોપડે નોંધ કરવામાં આવે છે. મળેલ વટાવ અથવા તો આપેલ વટાવ એ શું છે? રોકડ વટાવ હોય છે, એટલે એની ચોપડે નોંધ થાય છે. મળેલ વટાવ આવક છે, જ્યારે ઉપક છે, જ્યારે આપેલ વટાવ એ ખર્ચ છે. બરાબર, આટલું યાદ રાખવાનું. મળેલા વટાવ જોઈએ આપણે. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ. વેપારી દ્વારા માલ ખરીદવામાં આવે અને વેપારીને ચૂકવવા પાત્ર રકમ ઓછી ચૂકવવાની થતી હોય, એટલી રકમ ઓછી ચૂકવવામાં આવી હોય તેને શું કહેવાય? મળેલ વટાવ કહેવાય. સીધી વાત છે, બરાબર. આપણે એમને જોઈ લીધું. ધંધાની આવક જે તે ઉપજ ગણાય છે. ધંધાની આવક છે તે ધંધાની ઉપજ ગણાય છે. દાખલા તરીકે ઉદાહરણ આપીએ જોઈએ આપણે. રમીલાબેન પાસેથી 10,000નો માલ ખરીદ્યો. 15 દિવસમાં નાણાં ચૂકવીએ તો 2% વટાવ મળે છે. હવે 2% વટાવ, નાણાં ચૂકવો તો 2% વટાવ મળે છે, ત્યારે રોકડ વટાવ જ થયો, બરાબર. રમીલાબેનને 15 દિવસમાં 10,000 ચૂકવી આપવામાં આવે તો 10,000ના બદલે 2% લેખે 200 બાદ કરો તો 9,800 રૂપિયા ચૂકવવાના થાય.
આમ જે 200 રૂપિયાનો ફાયદો થયો તો એ શું છે? મળેલ વટાવ કહેવાય, બરાબર. આપણે એટલા ઓછા ચૂકવવા પડ્યા તો આપણને ફાયદો થયો, તો એ મળેલ વટાવ કહેવાય અને એની ચોપડામાં નોંધ થશે, બરાબર. આ ધંધાની ઉપજ છે, એટલો ફાયદો થયો ધંધાને. હવે આપેલ વટાવ, આપણે પાકો માલ તૈયાર થઈને કોઈને વેચ્યો હોય, બરાબર. હવે કોઈ ઉધાર લઈ ગયો હોય વેપારી કે લાવ ભાઈ આટલા તમે મને ફ્રીજ આપી દેજો. હવે ફ્રીજ આપણે એને આપ્યા, ફ્રીજ લઈએ ગયો પણ એ પૈસા જલ્દી આપે એટલે આપણે શું કહીએ કે ભાઈ જો તમે આટલા દિવસની અંદર તમે પૈસા આપી દેશો તો અમે તમને આટલું 10% ડિસ્કાઉન્ટ આપીશું, 10% વેપારી અરે શું કહેવાય કેશ ડિસ્કાઉન્ટ આપીશું, એમ કેશ ડિસ્કાઉન્ટ. સેવ બે ઉપર હતું એનાથી વધુ. કલ્પનાબેને 15,000નો માલ વેચ્યો, 10 દિવસમાં નાણાં ચૂકવશો તો 2% વટાવ આપીશું. કલ્પનાબેને ઉઘરાણી 10 દિવસમાં મળે એટલા માટે 15,000ને બદલે 14,700 આપણે લઈ લેવાના, બરાબર. 2% લેખે 300 રૂપિયા, એના ઉપર 15,000 રૂપિયા વટાવ આપીને 300 ઓછા લેવાના. તો 300 રૂપિયા જે આપણે ઓછા લઈશું તો એ શું છે? આપેલ વટાવ છે. પણ 300 રૂપિયાની સામે આપણને 14,700 મળી ગયા 15,000નો માલ વેચીને. આ 15,000 લેવા માટે તમારે 300 રૂપિયા જતા કરવા પડે, બરાબર. એટલે ઇન શોર્ટ તમારે ચપ્પલ ઘસવાના નહીં થાય હવે એના ઘરે જઈને, અથવા ફોન કરવાના નહીં થાય. તેની ચોપડામાં મળેલ વટાવ આપેલ વટાવ તરીકે નોંધ થશે. આપણે આપેલ વટાવ થશે અને કલ્પનાબેન માટે શું થશે? મળેલ વટાવ થશે. આગળ જોઈએ ઘસારો. ઘસારો એ ધંધાનો ખર્ચ છે. દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે છે. જેટલી રકમ ઘટાડવામાં આવે તેને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. સરકારને કરવેરા ચૂકવતા પહેલાં આવકમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે. ઘસારાને ધંધાનો બિન રોકડ ખર્ચ કહેવામાં આવે છે. ઘસારો એટલે શું? તમે ફર્નિચર લાયા, બરાબર. ફર્નિચર છોડો, ચલો ધંધા માટે એક ગાડી લાયા, 4 વ્હીલ લાયા, તમે ધંધાના નામે જ લાયા ધંધા માટે. 4 વ્હીલનું આયુષ્ય કેટલું? તો કે 15 વર્ષ, 15 કે 20 વર્ષ. તમે નક્કી કે મારી ગાડી 15 કે 20 વર્ષ સુધી ચાલશે. 15-20 વર્ષ માટે તમે ધારો કે કોઈ ટેમ્પો લાયા છો છોટા હાથી ધંધા માટે, તો 20 વર્ષની અંદર તમારે એનો ખર્ચો માંડી વાળવાનો છે, બરાબર. તો એની ઉપર તમારે શું કરવું પડશે? ધારો કે 2 લાખ રૂપિયાની ગાડી છે, 6 લાખ રૂપિયા, ચલો 10 લાખ, આપણે 10 લાખથી ચાલીએ. 10 લાખની ગાડી છે અને 10 લાખની ગાડી તમે 10 વર્ષ સુધી વાપરવાના છો, એવું એનું આયુષ્ય છે. તો 10 લાખની ગાડી 10 વર્ષ સુધી તમે વાપરવાના હોય કે 20 વર્ષ સુધી વાપરવાના? 20 વર્ષ સુધી તમે ગાડી વાપરવાના હોય તો 10 લાખ રૂપિયા તમારે 20 વર્ષમાં માંડી વાળવા પડે. એટલે એ 10 લાખ રૂપિયાના 20 વર્ષ માટે 20 ભાગ કરવા પડે, એટલે કે 50,000 રૂપિયા દર વર્ષે એની જે કિંમત છે એટલી ડાઉન કરવી પડે. કોની? છોટા હાથીની. છોટા હાથી 10 લાખ રૂપિયાનો આવ્યો તો એની દર વર્ષે જેમ જેમ એક પૂરું થશે એમ એમ એની કિંમત ચોપડે છે 50,000 રૂપિયા તમારે ઓછી કરતી જવાની. એટલે જ્યારે છેલ્લે 20મું વર્ષ આવશે ત્યારે એની ચોપડી કિંમત શું થઈ જશે? શૂન્ય થઈ જશે. તો આજે તમે બાદ કરો છો દર વર્ષે તો એને શું કહેવાય? ઘસારો કહેવાય, બરાબર. આ એક બિનરોકડ ખર્ચ છે અને આની ચોપડે નોંધ કરવામાં આવે છે. કાલખાદ જોઈએ. કાલખાદ મેં તમને પહેલાં સમજાવ્યું હતું, ફરીથી જોઈએ. જ્યારે ધંધા દ્વારા ઉધાર માલનું વેચાણ કરવામાં આવે છે ત્યારે જેને ઉધાર માલ વેચેલ હોય તે ધંધાનો દેવાદાર ગણાય. હવે દેવાદારોનો લેણદારોનો કન્સેપ્ટ ક્લિયર થઈ જવા જોઈએ. આપણી પાસે જે પૈસા માગતો હોય આપણો લેણદાર છે અને આપણે જેની પાસે પૈસા માગતા હોઈએ તો એ આપણો દેવાદાર છે. અહીંયા શું કહેવાય છે? દેવાદાર ક્યારે ઉદ્ભવે? આપણે કોઈની જોડે પૈસા માગતા હોય. આપણે પૈસા ક્યારે માગતા હોઈએ? આપણે કંઈક આપ્યું હોય. શું આપ્યું? વસ્તુ કે સેવા. વસ્તુ આપી હોય તો શું આપ્યું હોય? માલ કે વસ્તુની સેવા કરી, વેચાણ કર્યું હોય તો વેચાણ થયું હોય ત્યારે. જ્યારે ધંધા દ્વારા ઉધાર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે તેને ઉધાર માલ વેચેલ હોય ત્યારે ધંધાનો દેવાદાર ગણાય. સીધી વાત છે, સમજી ગયા? તેથી તેની પાસેથી વેચાણની કિંમત વસૂલ કરવાની હોય છે આપણે, બરાબર. માલ આપ્યો છે પૈસા લેવાના ને વેચાણના એટલા. ઘણી વખત ધંધાનો દેવાદાર ધંધાની પૂરેપૂરી રકમ પોતાની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે ચૂકવી શકતો નથી. હવે શું થયું? એ ભાઈ જે લઈ ગયો તો 5 લાખ રૂપિયાનો માલ, હવે એ તળિયે બેસી ગયો, પાર્ટી ઉઠી ગઈ, બરાબર. 1 લાખ રૂપિયા હવે આપણને મળી શકે એમ નથી. એટલે માત્ર 4 લાખ રૂપિયા જ પાછા આવશે. તો 1 લાખ રૂપિયા નહીં મળી શકે એવું આપણે આશંકા બાંધીએ છીએ તો એને શું કહેવાય? ગાલખાત કહેવાય, બરાબર. ધંધા દ્વારા નિર્ધારિત પ્રયત્નો કર્યા પછી પણ કુલ રકમમાંથી જેટલી રકમ વસૂલ ન થઈ શકે તેમ હોય તેને ગાલખાત કહેવાય. ગાલખાત ધંધાનો ખર્ચ નથી પણ એ શું છે? સીધું નુકસાન છે. ગાલખાત એ ખર્ચ નથી, એ તમે જાણી જોઈને કરતા નથી, એ કોકના દ્વારા થઈ છે. જો જાણી જોઈને કરતા હોય તો ખર્ચમાં ગણી શકાય, પણ આ સામેવાળાની વ્યક્તિના લીધે તમારે ભોગવવું પડ્યું છે એટલા માટે શું છે? નુકસાન છે. ઓકે, આગળ જોઈએ સદ્ધર.
સદ્ધર કોને કહેવાય, પછી નાદાર કોને કહેવાય? જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી નિયમિતપણે ચૂકવતો હોય, દેવા ઇન શોર્ટ જે ચૂકવી શકતો હોય, તેની મિલકત તેની જવાબદારી કરતાં વધારે હોય, તે વ્યક્તિ હિસાબી પદ્ધતિની ભાષામાં સદ્ધાર છે. ઇન શોર્ટ, જેની મિલકત પ્રોપર્ટી વધારે હોય અને સામે દેવું ઓછું હોય, 50 લાખ રૂપિયાની લોન હોય અને સામે 1 કરોડ રૂપિયાની પ્રોપર્ટી હોય, તો એ માણસ સદ્ધર કહેવાય. બરાબર? ભલે 50 લાખ રૂપિયાની બેંક લોન બોલતી હોય, પણ સામે પ્રોપર્ટી એની કેટલી છે? 1 કરોડ રૂપિયાની છે, તો એ માણસ સદ્ધર છે એવું કહી શકાય. નાદાર એટલે ઇન્સોલ્વન્ટ, સદ્ધર એટલે સોલ્વન્ટ. ઇન્સોલ્વન્ટનું શું વાત કહે છે જોઈએ. જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી એટલે કે દેવા નિયમિતપણે ચૂકવતો ન હોય, એટલે કે સક્ષમ ન હોય, તેની મિલકતનું પ્રમાણ તેની જવાબદારી કરતાં ઓછું હોય, તે વ્યક્તિને હિસાબી પદ્ધતિની ભાષામાં નાદાર તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં સુધી અદાલત દ્વારા વ્યક્તિને નાદાર જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી વ્યક્તિને નાદાર કહી શકાય નહીં. બરાબર? સ્ટેટમેન્ટ મહત્વનું છે. નાદાર તમે એમ ના કહી શકો. કોર્ટે જ્યારે ડિક્લેર કર્યું હોય કે આ વ્યક્તિ ઇન્સોલ્વન્ટ છે, ત્યારે જે નાદાર કહેવાય. ઊંધું છે ટોટલી. શેનાથી? સોલ્વન્ટથી. જેની મિલકતો ઓછી પડતી હોય, એના દેવા ચૂકવવા માટે એને ઊભી કરેલી જવાબદારીઓ ચૂકવી શકવા માટે સક્ષમ ન હોય, તો બધી મિલકત વેચી મારો તો એ વ્યક્તિ શું છે? નાદાર છે એવું કહી શકાય. પણ એને કોર્ટે ડિક્લેર કરેલો હોવો જોઈએ. તમે કોણ નાદાર એ ના થઈ જાય. બરાબર? એને કોર્ટમાં પ્રૂવ કરવું પડે કે ભાઈ મારી પાસે હવે કોઈ આ ચૂકવવા માટે, પૈસા ચૂકવવા માટે પ્રોપર્ટી નથી. પછી કોર્ટ ડિક્લેર કરે કે આ ભાઈ ઇન્સોલ્વન્ટ છે. ઉધાર અને જમા. હિસાબી પદ્ધતિના પાયાના 2 શબ્દો છે. બિનરાજીનામા પદ્ધતિમાં દરેક વ્યવહારની બેવડી અસર આપવામાં આવે છે. ઉધાર અને જમા. ઉધારની સાચી અને ખરી સમજૂતી હિસાબી પદ્ધતિની સાચી અને ખરી સમજૂતી છે. ઉધાર જમાના નિયમો એ જ નામામાં મેઇન મને મહત્વનો આધાર છે. બરાબર? એમ કહેવા માંગે છે. હિસાબી પદ્ધતિમાં 2 બાજુઓનો ઉપયોગ કરવામાં આવે છે. ડાબી બાજુ હિસાબી પદ્ધતિમાં ઉધાર બાજુ કહેવાય. સમજી લેજો, ડાબી બાજુ ઉધાર બાજુ કહેવાય અને જમણી બાજુને હિસાબી પદ્ધતિમાં જમા બાજુ કહેવાય છે. જમણી જમા, ડાબી ઉધાર. બરાબર? જમણી જમા, યાદ રાખવાનું. જમણી બાજુને જમા કહેવાય, ડાબી બાજુને ઉધાર કહેવાય. હિસાબોમાં કોઈ ખાતું ઉધારવું એટલે એ ખાતાની ઉધાર બાજુએ એટલે કે ડાબી બાજુએ હિસાબી નોંધ લખવી. ઉધારવું એટલે શું? આવ્યું એટલે ડાબી બાજુ. હિસાબી ખાતામાં કોઈ વસ્તુ જમા કરવું એટલે જમા બાજુ એટલે જમણી બાજુ આવશે. જમા જમણી બાજુ. ખાતાની જમા બાજુ એટલે કે જમણી બાજુએ હિસાબી નોંધ લખવાની થશે. ઉધાર જમાના નિયમો અંગે હવે પછી આપણે ચર્ચા કરીશું. હવે શું કહે છે કે ખાતું એટલે શું? ધંધાની અમુક વ્યક્તિઓ કે અમુક વસ્તુઓ કે વ્યક્તિઓ અંગેના વ્યવહારો વારંવાર થતા હોય છે. આપણે નોર્મલી સમજીએ કે કોઈ ધારો કે હાર્ડવેરનો દુકાનનો વેપારી છે. હવે ધંધામાં હાર્ડવેરનો દુકાનનો વેપારી છે, તો એના ત્યાં આગળ જે ઇલેક્ટ્રિકનું કામ કરવાવાળા કે પ્લમ્બિંગનું કામ કરવાવાળા માણસો આવતા તો રેગ્યુલર આવતા જ હોય. અને વ્યક્તિ આવીને દરરોજ કંઈ રૂપિયા ના આપે. એ શું કરે? ભાઈ લાવજો આ વસ્તુ આપજો, આટલી પાઇપ આપો, આટલું સિમેન્ટ આપો, અથવા તો આ વસ્તુ આપજો. ફટાફટ લઈને જતા રહે. અને જેવા લઈને જાય એટલે પહેલાં શું કરે? એનું એક ખાતું બનાવેલું હોય, એના નામનું એક અકાઉન્ટ પાડેલું હોય અને એમાં લખી દે કે ભાઈ મોહનભાઈ આટલા વાગે આવ્યા હતા, આટલી વસ્તુ લઈ ગયા. બરાબર? પછી જ્યારે મહિનો પૂરો થાય કે એમનો સમય નક્કી કરો અઠવાડિયે, પેલો ભાઈ એક દિવસ આવીને બધું જોઈ લે કે હા બરાબર છે. પેલા ભાઈ સામે એને બિલ આપી દે એટલે એ વ્યવહાર એ દિવસે પૂરો થઈ જાય. ખબર પડી? એટલે આવી જે ઉધાર માણસ લઈ ગયો હોય અથવા એને આપણે વેચી ગઈ હોય વસ્તુ કે સેવા, તો એની નોંધ રાખવાની હોય જે પરબીડિયામાં અથવા તો જે મેથડમાં, જે લેઆઉટમાં, તો એને ખાતું કહેવાય. સમજી આવે શું કહેવા માગે છે. ધંધાની અમુક વસ્તુઓ કે વ્યક્તિઓ અંગેના વ્યવહારો વારંવાર થતા હોય છે. આ વ્યવહારો ઉધાર અસર ધરાવતા ઉધાર બાજુ હોઈ શકે, જમા અસર ધરાવતા જમા બાજુના હોઈ શકે. જે તે વસ્તુ કે વ્યક્તિ લાગતા તમામ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધાય છે અને વ્યવહારોનો સારાંશ જાણી શકાય છે, તેને ખાતું કહેવાય છે. મેં કીધું ને કે લીટીઓ પાડીને એક બાજુ એક જ ચોપડામાં એક જ જગ્યાએ લખ્યું હોય તો ખબર પડે કે આ માણસ આટલા વાગે આ વસ્તુ લઈ ગયો તો સામે આટલા પૈસા આપી ગયો હતો, આટલા લઈ ગયો, આટલી વસ્તુ લઈ ગયો, આટલા પૈસા આપી ગયો. પછી છેલ્લે અઠવાડિયા 15 દિવસે કે મહિને હિસાબ કરો એટલે ખબર પડે કે એને ટોટલ પૈસા આ તારીખે આટલા દિવસે આટલા વાગે આટલા પૈસા ટોટલ આપ્યા અને આ તારીખે આટલા દિવસે આટલા વાગે આટલી વસ્તુઓ લઈ ગયો અને આટલું સામે એનો ખર્ચો થાય છે. એટલે પછી ત્યાં તમે એના બંને લેફ્ટ એન્ડ રાઇટ બંને જમણી અને ડાબી બાજુ મેચ કરી શકો. ઉધાર અને જમા બાજુ મેચ કરી શકો. ઓકે, અહીંયા ઉદાહરણ આપ્યું છે. જે તે વસ્તુ કે વ્યક્તિને લગતા તમામ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધાય અને વ્યવહારોનો સારાંશ જાણી શકાય તેને ખાતું કહેવામાં આવે છે. ખાતું એટલે શું? આ યાદ રાખવાનું.
એક જ જગ્યાએ બધી વસ્તુની નોંધ થાય. ઉદાહરણ આપ્યું છે કે પુષ્પાબેન ધંધાના ગ્રાહક છે, તેમને ઉધાર વેચાણ કરવામાં આવે છે. ધારો કે વર્ષમાં 20 વખત તેઓ ઉધાર વેચાણ કરવામાં આવે છે. તેમના દ્વારા હિસાબની પટાવટ પણ 20 વખત કરવામાં આવે છે. આમ પુષ્પાબેન સાથેના વર્ષમાં જુદી જુદી તારીખે 20/2 એટલે કે 40 વ્યવહારો થયા હશે. કારણ કે દ્વિનોંધીનામા પદ્ધતિમાં બે અસર થાય ને, એક જમા થાય તો એક ઉધાર થાય, બરાબર. આ બધા વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધવામાં આવ્યા છે અને તેની જાણકારી મેળવી શકાશે. જ્યાં આ વ્યવહારો નોંધાય છે એ પુષ્પાબેનનું ખાતું કહેવાશે. પુષ્પાબેન એક વ્યક્તિ છે, તેથી આ ખાતું વ્યક્તિ ખાતું તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિના ખાતાની જેમ માલનું ખાતું, મિલકતનું ખાતું, ઉપજનું ખાતું, ખર્ચનું ખાતું વગેરે ખાતા તૈયાર કરવામાં આવે છે. જો કે વર્ષ દરમિયાન એક જ વ્યવહાર થતો હોય તો તે પણ હિસાબી પદ્ધતિના નિયમ પ્રમાણે ખાતું બનાવવું જ પડે. એક વ્યવહાર કરવાનો હોય તો પણ ખાતું બનાવવું પડે, બરાબર. ખાતાના પ્રકારો જોઈશું એટલે આપણે તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. આ પારિભાષિક શબ્દોના અભ્યાસ પરથી વિષયને સમજવામાં સરળતા ઊભી થશે. પારિભાષિક શબ્દો જે તે બાબત અંગે અર્થ સ્પષ્ટ કરે છે, તેથી કોઈ પણ વિવાદનો અવકાશ રહેતો નથી. દરેક શિક્ષણ શાખામાં પારિભાષિક શબ્દોનું આગવું સ્થાન એટલે કે મહત્વ હોય છે. હિસાબી પદ્ધતિનો અર્થ, લક્ષણો અને તેને સંબંધિત અન્ય બાબતોની જાણકારી મેળવ્યા બાદ હિસાબો લખવાની એટલે કે નામું લખવાની પદ્ધતિઓ વિશે હવે આપણે જાણકારી મેળવીશું. શું આપણે પણ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. અત્યારે વિડીયો બરાબર છે, થોડો લાંબો થઈ ગયો છે, પણ ઇટ ઇઝ ક્વાઇટ ગુડ. બધા જ પારિભાષિક શબ્દો આપણે જોઈ લીધા છે. અગાઉનો વિડીયો અને આ વિડીયોના બંનેના પારિભાષિક શબ્દો જોજો અને વારંવાર આ વિડીયો જોજો અને લોકોને શેર, સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ અને આની પહેલાંનું બંને જો. આ જ જોશો, 2 થી 3 વાર જોઈ નાખો, તમને ખ્યાલ આવશે, બરાબર છે. અને બધા જ તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. નહીંતર પછી એકાઉન્ટમાં ક્યાં ગોથે ચડશો ને, દેવાદારમાં, લેણદારોમાં, દેવી ઊંડીમાં, લેણી ઊંડીમાં, ખબર જ નહીં પડે કશું જ. ક્યાં લખવું, શું કરવું, ગાલખાદે એટલે શું, કસર એટલે શું, ના તે. જો કસર શબ્દ તો અમે એમને સમજાવ્યો જ નથી. કસર ત્યાં આવશે, કસર એટલે શું એ આવશે ત્યારે હું તમને સમજાવીશ, બરાબર. આવ્યો જ નથી. લો, પારિભાષિક શબ્દોમાં તમને કસર અહીંયા મળી જ નથી, જોવા મળી જ નથી. કસર એટલે શું સમજાવ્યું જ નથી એમને. તો એવા તો ઘણા વર્ડ છે કે જે હજી અહીંયા અમને પારિભાષિક શબ્દો તો એમને બતાવ્યા જ નથી કે સમજાયા જ નથી, બરાબર. એનીવે, keep watching my videos, continue with our channel. Thank you very much for giving your time to watch this video, and I will continue with the same series whenever I will get the time. Have a good day. Thank you. Take care. Bye bye.